નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતમાં વધુ એક સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પથ્થાની ઉઘરાણી કરવામાં આવી હતી. લેબ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યા હતા. ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો હતો. લેબ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી સહિત 3 સામે ગુનો નોંધી તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે. મોટા વરાછામાં સહજાનંદ ટ્રસ્ટમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જેરામભાઈ કાણાણીની સાયનમાં લેબ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર છે. ફેબ્રુઆરી 22માં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવપ્રિયદાસ સ્વામી વેપારીની સાયનની કંપની પર આવ્યા હતા. બંને જણાએ લેબ્રોન હીરાના ધંધામાંથી 5 મશીનો ખરીદવાની વાત કરી હતી, જેનો વેપારીએ 5,30,00,000ના 5 મશીનો વત્તા 18% જીએસટીનું કોટેશન આપી 30% એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી 1 મહિનામાં 50% પેમેન્ટ અને બાકીનું રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાના તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોંધણી કરાવી હતી, જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખી વેપારીને ઝેરોક્સ આપી હતી. બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા. પછી 3 મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો અને 2 મશીન જ લેવાનું નક્કી કર્યું હતું, જેની 2.18 કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને 1.90 કરોડ આપ્યા હતા. બાકી 28 લાખનું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાનું કહ્યું હતું. ત્યારબાદ માધવપ્રિય સ્વામી અને તેના ભાઈ ગિરીશ ભાલારાએ લેબ્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહી બાકી 2 મશીનનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફિયાને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો, જેમાં 1.90 કરોડ સામે વેપારી પાસેથી 2.29 કરોડ લીધા હતા. છતાં વિક્રમે ઉઘરાણી શરૂ રાખી હતી અને કહ્યું કે 63 લાખની એન્ટ્રી ઉલટાવવાની બાકી છે. જો તમે આ લખાણમાં સહી નહીં કરી આપો તો અમે તમારા પર ચેક રિટર્નનો કેસ કરી કંપનીને બદનામ કરીશું. લખાણ ફાડી નાખ્યું હતું અને વેપારી અને ભાગીદારના ભાઈ બાબુભાઈ કેવડિયા પાસેથી ટુકડે વધારાના 1.97 કરોડ પડાવી બીજા 20 લાખની માંગણી કરી વેપારીને સોસાયટીમાં બદનામ કરવા ધમકી આપતો હતો. હાલ આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે સ્વામીના ભાઈ ગિરીશ ભાલારાની મોટા વરાછાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.